ગુજરાતના દાહોદ જિલ્લાના ગુજરાતના મોસ્ટ વોન્ટેડ બુટલેગર અશોક બિશ્નોઈને દાહોદ સ્ટેટ મોનિટરિંગ સેલના મુખ્યાલયમાં લઈ જવામાં આવી રહ્યો. દારૂબંધી અને ગુજસીટોક સંબંધિત વિવિધ ગુનાઓમાં ગુજરાતના વોન્ટેડ આરોપી અશોક બિશ્નોઈને આસામથી ગાંધીનગર થઈને દાહોદ સ્ટેટ મોનિટરિંગ સેલના મુખ્યાલય લઈ જવામાં આવી રહ્યો હતો. જ્યારે કારમાં પાછળ બેઠેલા અશોક બિશ્નોઈ દાહોદ જિલ્લાના લીમડી ગામથી લગભગ 5 કિલોમીટર દૂર લીમખેડા ગામ તરફ પહોંચ્યા ત્યારે રીડો ગુનેગાર અચાનક કાર ચલાવતા પીએસઆઈ કેડી રવૈયા દ્વારા બાંધેલો સીટ બેલ્ટ તેના ગળામાં ખેંચી લીધો હતો અને તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો. પીઆઈ આરજે ખાટ, પીએસઆઈ વીએન જાડેજા અને હેડ કોન્સ્ટેબલ જય વિજયસિંહે તેને છોડાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ બિશ્નોઈએ તેનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો. પીઆઈઆરજી ખાટે પીએસઆઈ કેડી રવૈયાના બચાવમાં ગોળીબાર કર્યો, જેમાં અશોક બિશ્નોઈ જમણા પગમાં વાગ્યો અને તેના ગળાની આસપાસનો પટ્ટો છોડી દીધો. આ પછી ઘાયલ અશોક બિશ્નોઈને સ્ટેટ મોનિટરિંગ ટીમ દ્વારા તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની હાલમાં સારવાર ચાલી રહી છે.